રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા પ્રવીણભાઈ સોરાણીએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે, જેના કારણે પક્ષમાં ચર્ચાઓ તેજ બની છે. તેના જવાબમાં વસરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો, તેમ છતાં પણ દરેક પરિવારના સભ્યો માટે તેઓ ટિકિટ માંગવા આવી રહ્યા છે. તેમણે ભાજપ સાથે બંધબાણે બેઠકની ચર્ચાઓ ચાલી રહી હોવાની સંભાવના વ્યક્ત કરી છે. વસરામ સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ભાજપમાં જોડાય તો તેમને વ્યક્તિગત દુઃખ થશે, પરંતુ પાર્ટીને ખાસ નુકસાન નહીં થાય. વોર્ડ નંબર 15 અંગે તેમણે દાવો કર્યો કે આ કોંગ્રેસનો મજબૂત ગઢ છે અને અહીં તેઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ પડકાર આપ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જાહેર થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા 40 ઉમેદવારોની પ્રથમ યાદી છે જાહેર કરી છે, પરંતુ વોર્ડ નંબર 15ની યાદી છે બાકી છે, તેને લઈને અસમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને કોર્પોરેટર આપણી સાથે છે. વસરામભાઈ, શું કહેશો? હાલ અત્યારે વોર્ડ નંબર 15માં યાદી જાહેર કરવાનું બાકી છે, ક્યાંક વિવાદ પણ સામે આવી રહ્યો છે. વોર્ડ નંબર 15ની બાકી જેવું નથી. વોર્ડ નંબર 11માં પણ અમારી બાકી છે, વોર્ડ નંબર 3માં પણ બાકી છે, વોર્ડ નંબર 8માં પણ બાકી છે, વોર્ડ નંબર 7માં પણ બાકી છે અને 15માં આટલી યાદી હવે બાકી રાખી છે. અમારે હાઈકમાન્ડની પાસે સાનુકૂળ સમય હોય એ પ્રમાણે ડિક્લેર કરી શકે, કારણ કે 10,000 સભ્યોની યાદી કરવાની હોય, એમાં કાંઈ ભૂલ થાય નહીં, એના માટે ઝીણવટથી તપાસ થતા હોય. એટલે પ્રથમ રાઉન્ડ અમારો હવે પ્રથમ રાઉન્ડમાં પ્રત્યે ગયું છે અને બીજો રાઉન્ડ હવે થશે 2-3 દિવસ પછી ડિક્લેર થશે. વોર્ડ નંબર 15માં વિવાદની વાત છે. પ્રવીણભાઈ દ્વારા જે પ્રકારે પક્ષ વિરોધી નિવેદન આપવામાં આવ્યું, તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પક્ષ વિરોધી તો કાર્યવાહી કરી રહ્યા. પ્રવીણભાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, જાહેરમાં પક્ષની વિરુદ્ધ બોલ્યા છે, એવું કીધું એક પણ સીટ રાજકોટ કોંગ્રેસ મુક્ત થઈ જશે એવું જાહેરમાં બોલ્યા, તો પછી એને ટિકિટ માગવાનો કોઈ અધિકાર રહેતો નથી. તેમ છતાં એને આખા ઘરની ટિકિટો માગી, એના દીકરાના ઘરવાળાની માગી, ભાનુભાભીની માગી, એની માગી, આ બધાની માગી. તો એનો અર્થ શું છે? જો તમને ખબર જ છે કે કોંગ્રેસની 0 થવાની છે, તો પછી તમારે ટિકિટ માગવાનો કોઈ અધિકારી નથી ને. આ નિવેદન બાદ પક્ષે કોઈ કાર્યવાહી કરી છે? પક્ષે એને નોટિસ આપી છે, નોટિસના એકવાર જવાબ આપ્યા છે, માફીમાં અહીંયા રૂબરૂ માગી આવે છે, ત્યાર પછી લેખિતમાં એવું મને જાણવા મળ્યું છે. હવે હાઈકમાન્ડે જે નિર્ણય કરવાનો હાઈકમાન્ડે કરવાનો છે. હાઈકમાન્ડ એમ કહે છે અમને વસરામભાઈ ભાનુબેન લડે છે, તો અમારા માટે શિરોમાન્ય જે લડતોનું કે અંતે હાઈકમાન્ડે નિર્ણય લેવાનો. જે પ્રમાણે એમને નિવેદન આપવામાં લાગે છે કે એને લઈને હવે વોર્ડ નંબર 15 છે એમાં ડેમેજ થવાની શક્યતા ખરું? મને અમારા કોંગ્રેસના કોર્પોરેટરના કામની અને અમારા વોર્ડના લોકોની, યુવાનો, વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો માથે પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ગમે એવા વંટોળ હતા, ગઈ વખતે વિજયભાઈ રૂપાણી ખુદ આ વોર્ડ લેવા માટે કબજો કરીને બેઠા હતા, 2 મિનિસ્ટર, 2 ધારાસભ્યોને મૂકીને. તેમ છતાં આ વોર્ડમાં કશો ફેર નહોતો પડ્યો. મતની થોડોક રેશિયો ઘટ્યો હતો, પણ આ વખતે એ નહીં ઘટે. ખાસ કરીને એ પણ ચર્ચા ચાલી રહી છે કે બંધ ભાજપ સાથે તેમની બેઠક ચાલી રહી છે, કદાચ એમાં જાય તેવી શક્યતા છે, અથવા તો પાર્ટીમાં રહીને નુકસાન પહોંચાડે એવી શક્યતા છે, તો એમને ટિકિટ આપવી જોઈએ કે નહીં? વસરામભાઈ શું માને છે? એ તો ભાજપનો નિર્ણય છે, એને ટિકિટ આપે કે ના આપે. કોંગ્રેસનો નિર્ણય હાઈકમાન્ડ કોંગ્રેસે કરવાનો છે. હું નિર્ણય કરવાવાળો વ્યક્તિ નથી. હું તો મેં કીધું ને, હું પોતે યાચિકામાં માગવા માટે, હું પ્રદેશ પાસે માગવા માટે ઊભો છું લાઈનમાં, હું આપી શકું નહીં. પાર્ટી ટિકિટ આપશે તમને એવું લાગે છે? કેમ કે પાર્ટી વિરુદ્ધ નિવેદન આપ્યું છે, ક્યાંક બંધ બારણે ભાજપ સાથે બેઠક પણ ચાલી રહી છે. અંગત બેઠક ચાલી રહી છે. અમારા કરતાં મીડિયાવાળાને વધારે ખબર છે, આપને વધારે ખબર છે. એટલે મિટિંગ ચાલી રહી, આમાં શું કરવું હોય તો ખુલીને જવાનું. લોકશાહી છે, બધાનો અધિકાર છે. બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબે બધાના અધિકાર સમાન આપ્યા, બોલવાથી માંડી તમામ પ્રકારના, ભણવાના, લખવાના, વાતે એ એના અનુસંધાને પોતે છૂટા છે. માનો કે કદાચ જાય તો વસરામભાઈને દુઃખ થશે કે પાર્ટીને કોઈ નુકસાન થશે? પાર્ટીને જરાક પણ નુકસાન નહીં થાય. ગઈ વખતે જેટલા મતથી જીત્યા થાય, ડબલ મત જીતશે એની મને ગેરંટી ખબર છે, મારા લોકોના વિશ્વાસ છે મને. પણ મને વ્યક્તિગત નુકસાન એવું થાય છે કે એ પરિવાર મારો પરિવાર છે, એ જાય એને દુઃખ થાય. આટલા વર્ષોથી સાથે છો, હવે કદાચ જાય તો એવા ઉમેદવારો ખરી કે બીજા ઉમેદવારો ઊભા રાખી શકાય અહીંથી? મારી પાસે PhD કરેલી દીકરીઓ છે, ગ્રેજ્યુએટ કરેલી બહેનો છે, 12 ધોરણ ભણેલી પણ કોળી સમાજની બહેનો છે. 4 બીજા ઉમેદવારો રહ્યા, એ આવા વેલ એજ્યુકેટેડ છે. જ્યારે મારા ભાનુભાભી રહ્યા, એ તો બિચારા એક થોપડી ભણ્યા છે. તેમ છતાંય જો અમારી સમાજ આખે વોર્ડ નંબર 15 બધાને સાચવ્યા હોય અને હવે જતા હોય તો એનો નિર્ણય છે. અંતે નુકસાન તો એને પોતાને થવાનું છે, કારણ કે આ લોકોએ 25 વર્ષથી તમને આ પપલાઈ પાળીને મોટા કર્યા હોય, તમને 5-5 વાર મત દીધા હોય, 4-4 2 ઘર પતિ પત્નીને 4 વાર જીતાડ્યા હોય,
તેમ છતાં જાય તો એ તો સમાજને નુકસાન થાય ને. ભાઈ શું માને છે, જવું જોઈએ ન જવું જોઈએ? મારી દ્રષ્ટિએ ન જાય તો સારું, પણ જાય તો કોઈ લોકશાહીમાં ના પાડવાનો હું કોઈ રાઈટ નથી મારો. કે લોકશાહીની અંદર ના પાડવાનો કોઈ રાઈટ તેમની પાસે નથી, તેઓ કહી રહ્યા છે કે ન જાય તો સારું છે, પરંતુ જો તેઓ જશે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે તો અન્ય એવા સક્ષમ ઉમેદવારો પણ છે કે જેઓ કહી શકાય કે પીએચડી કરેલ હોય, ડૉક્ટર લેવલના હોય, તો આ પ્રકારના ઉમેદવારો પણ કહી શકાય કે વોર્ડ નંબર 15માં તૈયાર છે. અને વોર્ડ નંબર 15માં અન્ય કોઈ વિવાદ નથી. જો તેઓ જશે તો પક્ષને કોઈ નુકસાન નહીં જાય, પરંતુ તેમને જ નુકસાન જશે. આ પ્રકારની વાત હાલ કોર્પોરેટર વસંતભાઈ સાગઠિયા દ્વારા કહેવામાં આવી રહી છે. કેમેરામેન કેતન લખતર સાથે દિલાવર ચુડીસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.